સોમવારે રાત્રે ઉત્તર પૂર્વીય જાપાનમાં 7.5ની તીવ્રતાના ભૂકંપ બાદ ઓછામાં ઓછા 30 લોકો ઘાયલ થયા હતા, જેના કારણે હજારો લોકોને તેમના ઘરો ખાલી કરવા પડ્યા હતા. આ મામલે જાપાનની હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે ભૂકંપ સ્થાનિક સમય અનુસાર રાત્રે 11:15 વાગે આવ્યો. ભૂકંપનું કેન્દ્રબિંદુ આઓમારી પ્રદેશના દરિયા કિનારાથી લગભગ 80 કિલોમીટર દૂર 50 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું, જેના કારણે સુનામીની ચેતવણીઓ જાહેર કરવામાં આવી હતી, જે હવે પાછી ખેંચી લેવામાં આવી છે. જો કે 70 સેન્ટીમીટર ઊંચા મોજા જોવા મળ્યા હતા. ઘટનાને પગલે તંત્ર દ્વારા કેટલીક ટ્રેન સેવાઓને સ્થગિત કરવામાં આવી છે, તો બીજી તરફ શહેરના હજારો ઘરોની વીજળી ગુલ થઈ ગઈ છે. આ મામલે સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર વહીવટી તંત્ર દ્વારા નાગરિકો માટે ચેતવણીના ભાગરૂપે આગામી દિવસોમાં ભૂકંપના વધુ શક્તિશાળી આંચકા આવવાની શક્યતાઓ વ્યક્ત કરી છે, તેમજ નાગરિકોને ઓછામાં ઓછા એક અઠવાડિયા માટે હાઈ એલર્ટ પર રહેવા અપીલ કરી છે. તો આ મામલે ભૂકંપથી અસરગ્રસ્ત નાગરિકોને સંબોધતા જાપાનના વડાપ્રધાન સનાઈ ટાકાઇચીએ કહ્યું છે કે તમે તમારી દૈનિક ભૂકંપની તૈયારીઓ ફરીથી ચકાસી લો, જેમ કે તમે ફર્નિચર અને કિંમતી વસ્તુઓની સુરક્ષાની ખાતરી કરવી, અને જો તમને ધ્રુજારી લાગે તો તાત્કાલિક સ્થળાંતર કરવા તૈયાર રહો. આ મામલે રોયટર્સ સમાચાર એજન્સી અનુસાર લગભગ 90,000 રહેવાસીઓને સ્થળાંતર કરવાના આદેશો જાહેર કરવામાં આવ્યા હતા. આઓમોરી પ્રીફેક્ચરલ સરકારે જણાવ્યું હતું કે લગભગ 2700 ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે, અને ઈસ્ટ જાપાન રેલવેએ પણ ઉત્તર પૂર્વીય દરિયા કિનારે કેટલીક સેવાઓ સ્થગિત કરી દીધી છે. તો આ મામલે મુખ્ય કેબિનેટ સચિવ મિનોરુ કિહારાએ જણાવ્યું છે કે જાપાન સરકારે વડાપ્રધાનના સંકટ વ્યવસ્થાપન કેન્દ્રમાં એક પ્રતિભાવ કાર્યાલય ઊભું કર્યું છે અને એક કટોકટી ટીમ તૈનાત કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે અમે નુકસાનનું મૂલ્યાંકન કરવા અને બચાવ અને રાહત કામગીરી સહિત કટોકટી આપત્તિ પ્રતિભાવ પગલાં લાગુ કરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. આ આંચકાઓ પછી જાપાની ઇલેક્ટ્રિક કંપની તોહોકુ ઇલેક્ટ્રિક પાવરે જણાવ્યું હતું કે ભૂકંપના પરિણામે તેના હિગાશીડોરી અને ઓનાગાવા પરમાણુ પાવર પ્લાન્ટ્સમાં કોઈ પણ જાતની અનિયમિતતાઓ નોંધાઈ નથી. તો જાપાની સત્તાવાળાઓએ ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીને જણાવ્યું કે નિષ્ક્રિય કરાયેલા ફુકુશીમા પરમાણુ પાવર સ્ટેશન સાઇટ પર પણ કોઈ અનિયમિતતાઓ મળી નથી. આ પહેલા 11 માર્ચ 2011ના રોજ દેશના પૂર્વીય દરિયા કિનારે 9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, ત્યારે ફુકુશીમાને ભારે નુકસાન થયું હતું. તે ભૂકંપ જાપાનના ઇતિહાસનો સૌથી શક્તિશાળી ભૂકંપ હતો, જેણે સુનામીને પણ ટ્રિગર કરી હતી અને સમગ્ર હોન્શુના મુખ્ય ટાપુ પર ફરી વળી હતી, જેમાં લગભગ 18,000થી વધુ લોકોના મોત નીપજ્યા હતા અને આખા શહેરો નકશા પરથી ભૂસાઈ ગયા હતા. આમ તો જાપાન વિશ્વના સૌથી વધુ ભૂકંપની સંભાવના ધરાવતા દેશોમાંનો એક છે. જાપાન રિંગ ઓફ ફાયર પર આવેલું છે, જેના પરિણામે અહીં દર વર્ષે લગભગ 1500 જેટલા ભૂકંપનો અનુભવ થાય છે. આ વર્ષની શરૂઆતમાં જાપાનની ભૂકંપ તપાસ સમિતિએ જણાવ્યું હતું કે આગામી 30 વર્ષમાં નાનકાઈ ટ્રફમાં મેગા ક્વેક થવાની 60થી 90% જેટલી શક્યતા છે, જેમાં સૌથી ખરાબ કિસ્સાઓ સૂચવે છે કે ટ્રિલિયનમાં નુકસાન થશે અને સંભવતઃ હજારો લોકોના મોત થઈ શકે છે.